વિકાસભાઈ મેં મારા ઘરે પ્લમ્બિંગ તો કરાવી નાખ્યું છે, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ફૂલ ફોર્સમાં પાણી આવે છે, ફર્સ્ટ ફ્લોર ઉપર થોડુંક ઓછું આવે છે અને સેકન્ડ ફ્લોર ઉપર બહુ જ ઓછા ફોર્સમાં પાણી આવે છે. ઉભો રે, સમજી ગયો હું તારે શું પ્રોબ્લેમ થઈ છે. હવે તારા ઘરમાં એ ભૂલ થઈ છે કે તે ઉપરથી નીચે સુધી એક જ સાઈઝનો પાઇપ ઉતાર્યો છે. એક સાઈઝનો પાઇપ ઉતારવાથી શું થાય, પાણી એક જ પ્રેશરમાં સીધું નીચે જતું રહે, એટલે તારે નીચેના માળ ઉપર ફૂલ પ્રેશરમાં પાણી આવે. ફર્સ્ટ ફ્લોર ઉપર થોડું ઓછું પાણી થઈ જાય અને સેકન્ડ ફ્લોર ઉપર ફોર્સ આવવાનો જ નથી. એની માટે તારે શું કરવાનું હતું, તે તારે જે સેકન્ડ ફ્લોર છે ત્યાંથી તે 2 ઇંચનો પાઇપ ઉતાર્યો છે, એટલે ફર્સ્ટ ફ્લોર પર તારે 1.5 ઇંચનું રિડ્યુસર લગાવીને ત્યાં પાઇપની સાઈઝ 1.5 ઇંચ કરી નાખવાની હતી અને ગ્રાઉન્ડ ફ્લોર જ્યાં ચાલુ થાય ત્યાં તારે 1.5 માંથી પાઇપ રિડ્યુસ કરીને 1 ઇંચનું રિડ્યુસર લગાવીને 1 ઇંચની પાઇપ કરી નાખવાની હતી. એટલે તારે શું થાત કે તારો પાણીનો ફોર્સ જે છે એ મેન્ટેન રહેત અને 3 ફ્લોર ઉપર એક જ ફ્લોમાં પાણી આવે. અને એક ખાસ વાત, તમારે તમારી પાણીની ટાંકીમાં વેન્ટ પાઇપ લગાવવો ખૂબ જ જરૂરી છે. જેટલી હવા બરાબર ચાલતી રહેશે એટલું તમારું પાણીનું પ્રેશર પણ મેન્ટેન રહેશે.